વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કેશોદમાં યોજાઈ ભવ્ય રેલી। સિંહ બચાવો પર્યાવરણ બચાવોના નારાથી ગુંજી ઉઠ્યા શહેરના મુખ્ય માર્ગો। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ પેશન। 10 ઓગસ્ટ 2026 રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કેશોદના વિવિધ શાળાઓ દ્વારા કેશોદ ફોરેસ્ટ રેન્જના સહયોગથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે ભવ્ય રેલીઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા સરહદ ચોક ખાતે આવેલી હવેલી પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ડીપી રોડ ખાતે પૂર્ણ થઈ હતી અને વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ તથા પર્યાવરણ જાળવણી અંગેના વિવિધ સંદેશા સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી। આ ઉપરાંત કેશોદ ગર્લ્સ સ્કૂલ દ્વારા અગતરાય રોડ પર સ્થિત શાળામાંથી રેલી યોજાઈ હતી અને કન્યા વિદ્યાલય મંદિરની આશરે 800 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ભવ્ય રેલીમાં જોડાઈ અને વિદ્યાર્થીઓ દ્વારા સિંહ બચાવો અને પર્યાવરણ બચાવો જેવા નારા લગાવવામાં આવતા શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। શ્રેય સ્કૂલ દ્વારા ચાણક્ય ચારણ કન્યા નાટક અને પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો, ત્યારે ડીડી લાટાણી વિદ્યાલય દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સિંહ અને વન્યજીવોના સંરક્ષણ અંગે સંદેશો આપ્યો હતો। રેલી દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેશોદ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ કર્મચારીઓ રેલીના માર્ગો પર તૈનાત રહી ટ્રાફિકનું સુચારુ સંચાલન કર્યું અને વન વિભાગની જીપ્સી પણ રેલીમાં સામેલ કરવામાં આવી હતી। રેલી દરમિયાન કેટલાક સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવતા કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ભારત વિકાસ પરિષદના સભ્યો પણ રેલીમાં જોડાયા અને બસ સ્ટેશન ખાતે સરબતની સેવા રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે કેશોદ બસ સ્ટેશન ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સરબતની સેવા કરવામાં આવી હતી। વન વિભાગ, પોલીસ તંત્ર અને વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજાયેલા સમગ્ર કાર્યક્રમ દ્વારા સિંહ સંરક્ષણ સાથે પર્યાવરણની જાળવણી અંગેનો મહત્વપૂર્ણ સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીઓ અને કાર્યક્રમ દ્વારા બાળકો તથા યુવાનોમાં વન્યજીવો પ્રત્યે પ્રેમ, સંરક્ષણની ભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી। આજે વિશ્વ સિંહ દિવસ 10મી ઓગસ્ટ। જનરલી વિશ્વની અંદર સિંહોની સંખ્યા છે એશિયામાં જ છે, એમાં આપણા ગીરમાં છે, તો સિંહને બચાવવો એ આપણા સૌ કોઈની ફરજ છે અને એ પ્રકૃતિનો ભાગ છે અને એ અર્થે એના અનુસંધાને આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ માધ્યમ એક રેલીનું આયોજન કરવામાં આવેલું, તેમજ વિશેષ ગરબા નું પણ આયોજન છે કરવામાં આવેલું અને સમગ્ર કેશોદ શહેરની અંદર મુખ્ય રસ્તાઓ પર રેલી છે એ યોજવામાં આવેલી અને એ રેલી છે એ બસ સ્ટેન્ડની અંદર પણ આગમન થયેલ અને બસ સ્ટેન્ડની અંદર સમગ્ર સ્ટાફે પણ એમનું સ્વાગત કરેલું। વિશેષમાં ભારત વિકાસ પરિષદના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને સરબત નું આયોજન કરેલું છે, તો આ તકે એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। ફોરેસ્ટ વિભાગનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, તેઓએ પણ અમને ખૂબ જ સવલતો આપી છે। પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર છે વ્યક્ત કરીએ છીએ અને બસ સ્ટેન્ડના સમગ્ર સ્ટાફગણ અને અમારો પણ સમગ્ર સ્ટાફગણ ખૂબ જ સરસ રીતે આ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમનું આયોજન છે કરેલું હતું। તો આવો આપણે બધા સિંહને બચાવીએ અને સિંહને બચાવીને આપણી પ્રકૃતિ બચાવીએ અને સંરક્ષણ છે કરીએ, એ જ આજના દિવસની સૌને શુભકામનાઓ। આભાર।